કલ્પના હારે કદી મારા માનો થાય રે, આજે તો મેં મને ઓળખ્યો. હું કેવો છું? સચ્ચિદાનંદ સ્વરૂપ છું. કારણ કે આ નામ છે ને એ તો ખલકાનું છે. આ ખલકાના નામથી થાય કામ, જેટલા કરો એમ થાય, કરોડો રૂપિયાની હેરફેરી થાય, પણ જે ભીતરનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને એનાથી ભગવાન જ ઓળખાય, પોતાનું સ્વરૂપ ઓળખાય, બીજું કાંઈ થાય નહીં. એને અગમ કીધો, એને અગોચર કીધો, ઈ જોવામાં આવતો નથી. એટલે તો લખી સાહેબે કીધું કે ગુરુજીએ ભૂપત પ્યાલો પાયો. આ પ્યાલો કેવો છે? ભૂપત. ઓલા ધર્મ નહીં કે બારી બાવણા બંધ કરીને દહા વિહાના પાઠ કરી અને તમને ક્યાંના ક્યાંય પોગાડી દે. આ ધર્મની વાત નથી. મહાધર્મ એટલે મોટામાં મોટો ધર્મ તમારો પોતાનો કે સ્વને જાણવો, ઈ ધર્મની વાત છે. પણ ભગવાનને મેળવવા માટે કેટલાય ઠેકાણે કોઈ અથડાઈ જાય, ભટકાઈ જાય અને જ્યાં ત્યાં હવેળીએ ચડી જાય છે. પણ સાચા સદગુરુ મહારાજ એને ગોતી અને ખેંચીને પોતાની તરફ લઈ જાય છે. પણ ન આવવું હોય તો ગુરુ શું કરે? કયો લ્યો, આવું ન હોય તો ગુરુ શું કરે? એટલે સદગુરુની સામો જેટલો પ્રયત્ન છે એટલો સામો શિષ્યનો પ્રયત્ન થાય. એટલે આમાં ઉઘાડ થાય ને થાય. પછી નિરાત મહારાજે કીધું એમ હમકે જોગી અલક અનાદિ પાર બ્રહ્મ કે હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબહુ ન ધરું અવતારા. મારે નામે નથી, મારે રૂપે નથી, મારે ગુણે નથી, હું તો શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. પણ આ જાણવા માટે આપણા સંતોએ નામનો આધાર દીધો છે અને નિરાધારની ઓળખાણ કરાવી છે. એટલે સંતોએ કીધું કે નામ નામ મેં ફેર છે, નામ હે નિરાધાર. નામનગર નવખંડમાં નામ છે તારણહાર. આ જગતની અંદર તારવા વાળું હોય ને તો એક નામ જ છે. પણ કયું નામ, કોનું નામ, કેવડું નામ અને કેવું નામ, આ ચાર નામમાંથી નામને આપણે જાણવું પડે. ઈ નામ જાણ્યા પછી આપણને ખબર પડે કે આપણે કયા નામના હકદાર છીએ. કારણ કે મૂળ નામ, નિજ નામ, સતનામ ને કેવળ નામ, આ ચાર નામ ગુરુએ બતાવ્યા. આપણે ભટકી ન જાય. આમાં ક્યાં નામનું ભજન કરવું? હે, આ બધું એક છે, પણ એ એક ને એક ઘરે લાવવું ને એ બહુ અઘરું છે. મૂળ નામ છે ને એ પોતાનું છે. કેવી રીતે કે આપણા ઘર પાસે તમે અત્યારે વરસાદ થયો, એક બીજ રોપી, ખાલી પીપળાનું કે આસોપાલવનું ઝાડવું વાવ્યું અને ઝાડવું ફળી ફૂલી ખૂબ મોટું થયું, ફૂલે આવવા લાગ્યા, ફળે આવવા લાગ્યા. પણ કોકે રાતે ખબર વગરનું ખાડો ખોદી સાઈડમાંથી અને મૂળિયું કાપી નાખે તો સવારમાં ધરાશય થઈ જાય, પડી જાય ને એટલું. તો આપણે આ જગતના બધાય ધર્મના પથે જાય, કોઈ ધર્મનું આપણે ખંડન કરતા નથી. દેવ મંદિરે જાઓ, વ્રત ઉપવાસ જાઓ, હોમ હવન કરો, ઉઘાડા પગે જાત્રાયું કરો, કોઈ મહાદેવ માતાને માતાજીને માનતાઓ માનો. આ બધાય મૂળિયા વગરના ઝાડવા છે. હે, એ મૂળિયું છે એ મરમ આપણે જાણ્યો નથી કે આ બધાયને ઓળખાવા વાળો કોણ? ઈ સદગુરુ મહારાજ છે. અને ઈ સદગુરુ આ દેહ નથી. દેહને ગુરુ માનતા હોય તો આપણે ભ્રમ કાઢી નાખવાનો. કારણ કે હવે આ કાંઈ ગુલાબી હાટલામાં કોઈ ગુરુ હોય? આને કોઈ ગુરુ કહેવાય? આ તો અરુણાબેન છે. ભાવનાબેન હું કે અરુણાબેન છે. હવે આને તમે કેટલાય વર્ષથી ઓળખી છે? હે, અને આ અમાર પટેલની ઘેરે તેમાં કે અમાર હાળી છે, આ અમાર અરુણી છે નાનપણની. હું કે હે, આ ન ઓળખાય. પણ જો મૂળ જાણી દીધું હોય અને એનો મરમ જો જાણી લીધો હોય ને તો પાર્વતીએ કીધું ભોળા ભોળા શંભુ, તમને આ વિશ્વ વખાણે પણ મૂળની વાતું તમારી કોઈ ન જાણે. આપણા સદગુરુ મહારાજે મૂળ મરમની વાતું કરી અને ભરમને ભેદ કાઢી નાખ્યો અને પરિબ્રહ્મ નારાયણ સ્વરૂપની ઓળખાણ કરી દીધી. અને હવે તમને તમારો આનંદ કરાવી દીધો. કોની હાડી બાર, કોની બીક છે? કોણ આવીને તમારું મોઢું ફેરવી જાય? જાજો કાલ હુરાપુરા અહીંયા લાશ કાઢ્યા વગર ના કાંઈ થાય કેજો. થાય? કાંઈ ન થાય. પણ હજી ડર છે, ત્યાં સુધી બધું થાય. આની અંદરથી ડર નીકળી જાય એટલે સંતો કહે છે તમારા સિવાય આ જગતની અંદર કોઈ નથી. કારણ કે તમે આદિના છો, અંતમાં છો અને મધ્યમાં અત્યારે આવો રોડો રૂપાળો માનવ દેહ મળ્યો અને આવા ચોખ્ખા નિરાંતના શબ્દોનું જ્ઞાન મળ્યું. અને જ્ઞાન મળ્યા પછી જો આપણા ઘટ ભીતરની અંદર નિરાંત ન થતી હોય, આઈ હોય ને હૈયાપીઠ થતી હોય તો આપણા જેવું બીજું કોણ? એટલે આ ભૂલ આપણે આપણી સુધારવાની. આમાં બોલવા વાળા ભેગા આવી જાય. હો, તમે એમ નહીં માનતા કે માઇક લઈને બોલે એ અમને બધા કે આ પેલા છે, પેલા આને સુધારવાનું. કારણ કે આમ આંગળી કરે ને ભાઈ તો ત્રણ આંગળી આવ્યા. હવે
ક્યાં આવે? અહીંયા આવે. તો 3 ભૂલ આપણે કાઢવાની છે, પછી એક ભૂલ સામે જોવાની છે. એટલે સંતોએ કીધું અઠવાડિયામાં એકવાર ભેગા થાય ને, ઈ પોતાની ભૂલ ભાંગવા માટે ભેગા થાય. કારણ કે સદગુરુ મહારાજે જ એકવાર સત્સંગ કરી દીધો. હે, લવ સત્સંગ. લવ એટલે પ્રેમ. ઓલા છોકરા છોકરી લવની વાત નથી. આ લવ એટલે પ્રેમ. સુરતાને શબ્દને જે અનેક જન્મોથી પ્રેમ હતો પણ મળતા નહોતા, ઈ સદગુરુ મહારાજે રાજી થઈ હસ્તમેળાપ કરીને બેયનો મેળાપ કરી દીધો અને કહી દીધું કે હવે જન્મો જન્મ સુરતા શબ્દ છૂટા પડતા નહીં. હારે ના હારે રહેજો. પણ જેવા અહીંથી ઊભા ચાલ કીક મારી બેઠા સુરતા શબ્દ નોખા. તરત ને તરત આ સતીન સતીત નોખા પણ ઓલાય નોખા. તારે કરવું હોય તું કરીને મારે કરવું હોય ઈ હું કરું. પણ સદગુરુ તો કેવી દીવા જેવી વાત કરતી હતી છે. પછી ત્રીજી કડીમાં કીધું કે આ તમારું સ્વરૂપ કેવું છે, આ જગતની અંદર તમારે કોઈની બીક નથી. એટલે ત્રીજી કડીમાં લખ્યું કે મન બુદ્ધિ પર માલતો રે હું તો કાળનો કાળ જો છોગા મેલી ફરું ત્રિલોકમાં હારે વાકો થાય નહીં ભાળજો આજે તો મેં મને ઓળખ્યો. કારણ કે જ્યાં સુધી ગુરુનું જ્ઞાન નહોતું લીધું ને, પરમાત્માને ભીતરની અંદર ઓળખ્યો નહોતો, ત્યાં સુધી આપણને એમ થતું કે આપણે કઈ એમ મન થોડું કરે. આ મન તો કઈ હાથમાં જ આવતું નથી. મન કોને કહેવાય એની ખબર નથી. કારણ કે આને લાલજીભાઈ કહેવાય, આને કનુભાઈ કહેવાય, આને વિઠ્ઠલભાઈ કહેવાય, આને નરેશભાઈ કહેવાય, આને કાજલબેન કહેવાય. પણ મન કોને કહેવાય? એક તો આંગળી મૂકો કે આને મન કહેવાય. હે, મોટા મોટા સાયન્સકારો મનને મેળવવા માટે એક વખત ભાઈને મરવાનું હતું ને, ઘડીકની વારમાં આ ઘડીએ મર્યો કે મરશે. અને અમેરિકાની અંદર 12 સર્જનો ફરતા ઉભા રહ્યા, કાચની પેટીમાં જીવને પૂર્યો કે આજ તો પકડી જ લેવો છે, ક્યાંથી જાય છે એમ. પણ બધાય વાતો કરતા રહ્યા, નજર સુકાઈ ગઈ, એમાંથી નીકળીને વયો ગયો છે. તવડો ભળ્યો તે ખબર પડી કે આ કાચ નીકળીને વયો ગયો. એમ આપણામાં તવડો પડી ગયો, સદગુરુ પ્રગટ થઈ ગયો. હવે આમાં જીવરાજભાઈ નરેશભાઈ રહ્યા નથી, સદગુરુ પ્રગટ થઈ ગયો રોમ રોમ ની અંદર. પણ આપણે જે સંસારના કાર્ય કરતા તે સદગુરુ થોડો હોય. તમે હો તો બરોબર થયું, જો હાથમાં આવે કઈ કહેજો. હે, ગુરુ કરે તો કાંઈ એમાં ખામી રહેતી નથી. જો ગુરુ તમે કદાચ સટાણે ભજીયા પુડલા ઢેબરા ખાઈને આવે, ગુરુને ખબર હોય નહીં. અહીંયા આવીને પૂછો ગુરુ તમે તો બહુ મોટા ફડાકા મારો, અંતર્યામી વાતો કરો, કઈ ગયો લ્યો હું ખાઈ આવ્યો. એ ગુરુને ખબર હોય નહીં. કારણ કે ઈ તો આ માળખાની વાત છે, આ નકામા પિંડાની વાત છે, રાખના ઢગલાની વાત છે. આને તમારે જેમ નવરાવો એમ નવરાવો, આને જેવા પોશાક પહેરાવો એવા પહેરાવો, આને જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ, જે ખાવો એ ખાઓ, સજાવો એ સજાવો. પણ ભીતરનો જે ગુરુ પ્રગટ થયો છે ને, એ ગુરુ ઉપર તમારી હળી હાલે થઈ, એને કાંઈ ન થાય. કાલ સવારે તમે હું એ કોઈ કહી દે ને ગુરુ કે જા ભાઈ તું મારો સેલો રહીને હું તારો ગુરુ નહીં આમ કહી દે ને, પણ ગુરુની સાપ જે હૃદય મંડળની અંદર બેહી ગઈ છે ને, એ કોઈની તાકાત નથી કે કાઢી શકે. એટલે સંતો કે રૂડું હૃદય સિંહાસન ઢાળું, એમાં મારા ગુરુજીને પધરાવું. હે, ગુરુ એટલે જ્ઞાન, અને જ્ઞાન શેની વિશ્વ વ્યાપક છે, એકમાં નથી. આ મારા ગુરુ તારા ગુરુ, આ તો વ્યવસ્થા છે બધી. અને એક જગ્યાએ બધાને ભેગા કર્યા હોય, હવે આટલા ભેગા થયા છે તોય આમ કરવું પડે છે. એમ કરોડો ભેગા થયો એક પથડે હમાય ન હમાય. એટલે આ બધી વ્યવસ્થા છે, આ પ્રકૃતિનો નિયમ છે. અને જે કોઈ સતમાર્ગે હાલે એ બધાને આપણા કરોડો કરોડો વંદન છે. પણ આંધળે આંધળા દોડ્યું જવાનું નથી. તમે જે સંપ્રદાયમાં, જે ધર્મમાં, જે ભગવાનમાં માનતા હોય, પણ ત્યાં જઈને તમે પૂછો તો ખરા કે આ 5 તત્વના પિંડાની અંદર હું કોણ છું એ મને બતાવો. આની અંદર પરમાત્મા કેવી રીતે બોલે છે, અને આની અંદર કયું એવું તત્વ છે કે જેને જન્મ મૃત્યુનું ચક્કર લાગતું નથી, અને આમાં કોણ બોલે ને ક્યાંથી બોલે એની ઓળખાણ તો કરાવો. હે, જો કોઈ સાચો સદગુરુ નહીં મળે ને તો તમને ઓળખે એમ કહી દે એ ભાઈ તમે આવીને દેહો સાનમના, બીજી મગજમારી કરતા નહીં, તમારા હાટુથી દહ તૂટી જાય. આ તૂટવાની બીક છે એટલે તમને ભરમાવી રાખે.
એટલે સંતોએ કીધું કે કંઠિયું બાંધી ચેલા વધારે મૂળની વાત જાણતા નથી એવા ગુરુની પાછળ આખું મલક રહ્યું છે મથી અરે અવળા સિદ્ધને ભરોસો મથી આ સાચા સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી સાચા ગુરુ કોણ સંતોએ કીધું ને કે સાચા સંતો એમ ઓળખાય હરિરસ પીવે બીજાને પાય અને એકે એમ કીધું સાચા સદગુરુ મળ્યા અમને આનંદ થયા એ જીવા ગુરુએ અમય ઉપર મેં રખી દી રે અભય દાન આપી એમ ગાયું પાછા એક સંતે એમ કીધું સાચા રે સંતોની માથે ભક્તિ ના મોર આ બધાય હાચા 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 કરે છે ખોટા તો ચરકો તો હાચા કેવા પડે નકર તો એમ નો કે એક જ ધારો કે સંતોની માથે ભક્તિ ના મોર હાચા કેવું પડે હે પણ ઓલું તો કીધું એમ પીપા ભગતના સાંકડામાં નથી કે હાસા ખોટા ભેગા ભળી જાય કુડિયું કુડા બધું હાલશે ઢાંકવામાં તો આવશે કાંઈક તો લાગશે પણ ઈ બનવાની આપણી તૈયારી નથી ને હે એટલે સંતો કહે છે આપણે કાંઈ બનવું નથી પણ કેવલ મટી જાઓ અને મટી જાઓ એટલે આની અંદર ઈશ્વર તો પ્રગટ છે ને છે ઈશ્વર વગરની એક કણ પણ ખાલી નથી એટલે સદગુરુએ કીધું કે હે સદ શિષ્ય તું તો મન ને બુદ્ધિ ઉપર તારી સત્તા છે મન ઉપર તારી સત્તા છે અને બુદ્ધિ ઉપર તારી સત્તા કારણ કે બુદ્ધિ તો બધાયને આપીશ પશુ પક્ષીને આપી આપણને આપી છે પણ આપણને વધારાની આપી છે અને જ્ઞાન તો બધાને દીધું ચકલા હોય ચીચી કરે હાથી હોય એની રીતે બોલે ગાય હોય એની રીતે બોલે ભેંસ હોય એની રીતે બોલે બકરી હોય એની રીતે પણ માણા તો કેટલી વાણીઓ બોલે 52 અક્ષરની વાણી અને કિરકિટની ઘોડે રંગ બદલે ઘડીએ જે બોલો કિરકિટ આવે વરસાદ થાય પતંગિયું હે જરીક ચાર સાટા આવે એટલે કેસરી કલર કરે વળી થોડોક ઝાપટું આવે એટલે ગુલાબી કલર થાય વળી હંડરાધાર વરસાદી તો નવરંગી થાય અને બધોય વિયાદાથી હતો એવો ને એવો થઈ જાય પણ સદગુરુએ કીધું તું કિરકિટ નથી તું તો ભમરી બનાવી દીધી છે ગુરુ મહારાજે જ્ઞાન વૈરાગની પાંખ આપી દીધી છે અને તને તારા સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી છે હવે તું હું કરવાને કટોરો લઈને જગતની અંદર વૈભવ વિલાસ સુખની નાશા કરે છે આ તો બધું ભાગમાં હશે એટલે મળવાનું ને મળવાનું સંતો કહેતા હે ભગવાન દેતા નહીં દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે તમારે નો જોતું હોય તોય આવીને ઊભું રહે કે હવે ગુરુ મહારાજ બસ આટલું હવે નહીં હાંસવી શકાય આટલી ખુશી હવે નહીં સહન થાય તોય ગુરુ મહારાજ કે લે તને પરમાત્માએ નિમિત્ત બનાવ્યો છે તને દેહ ને તો તારો જીવ એવો છે તું હજારોને આપે હજારોનો દુઃખ ભાગે પણ મારી જેવા લોભિયાને આપ્યું હોય તો હે ઈયાનું જ કરે બીજાનું કોઈનું ન કરે આનું જે થાવું હોય એ થાય પણ અમાર જીવરાજભાઈ જેવા દયાળુ ભગવાન આપ્યું હોય ને તો એ પાસની ભીડ ભાંગે એટલે સંતો કહે છે આના માટે ભગવાન પાસે કોઈ દી કરગરવાનું નથી આ તો કૃષ્ણ પરમાત્મા કે કર્મ કરે જા ફળ તો મારો વાલો તને અવશ્ય આપશે ને આપશે આ જન્મમાં જો ઓલા જન્મમાં નહીં આપણને એવા સદગુરુ મળે છે ને તે હાથ જન્મના તો વાયદા દે છે ભાઈ આ જન્મમાં નહીં તો ઓલા જન્મમાં તમારો મોક્ષ થાહે ને થાહે એટલે આપણે ઓલામાં રહી હાવ રાકા જાવ ને કઈ આ ફેર નહીં કઈ પણ ઓલ ફેર થાહે ઓલી ફેર ખબર છે કે આ જાવું હું થાવું માણા થાવું કે ખિસકોલી થાવું સકલી થાવું કે મગર થાવું પાંચલી થાવું હું થાવું કાઈ ખબર નથી એટલે સંતો કહે છે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ અરે શેર લોટને કારણે એટલો પ્લોટ ડાબલી જેવડા પેટને એટલું જ જોઈ એમાં નરેશભાઈ જો 2 રોટલી માંડ ખાતા છે આવા ટીટિયા હું ખાઈ શકે કયો લ્યો શેટા હું ખાઈ શકે પણ કેવડી પીડા છોકરાઓનું તો કરી એના છોકરાઓનું કરી એને કઈ નહીં કરવાનું આપણે જ બધું કરવાનું 2 છોકરા દીધા છે ગુરુ મહારાજ 2 ની તો કરવી પડે ને પણ તમે હાથ પારની નકલમાં આવ્યા હતા એટલું કર્યું તો એ નહીં કરે કરશે જ બધું એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી સંતોએ કીધું જીવતું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય એમ કરે તમારી પહેલા અહીંયા ભગવાને ખાવાનો ખોરાક મૂકી દીધો હોય તો એને કેટલી ફિકર હશે અને આપણે એક 2 ટક ક્યાંક જાવ તો ઢેબરા મૂકી ભાજી આથણું સેવડો કેટલું ભેગું લઈએ તોય પાસે એમ કે જો મારા બોલું ભૂલાઈ ગયું ફ્રીજ ઉપર પડ્યું હે પણ એને કેટલી ફિકર હે જોવો તો ખરા
આખા વિશ્વ ચરાચરના પ્રાણી માત્રની ફિકર. એટલે સંતોએ કીધું થોડા અક્ષરમાં કે કીડીને કણ, ચકલીને જણ અને હાથીને મણ, અને મારી તમારી જેવા માણાને કાંઈ નહીં, ખાલી સમજણ. જો સમજણ મળી જાય ને તો આ જગતની અંદર કાંઈ અધૂરું રહેતું નથી. આવું તારું સ્વરૂપ છે, તું તો મનનો માલિક છો. પણ સંતોએ શું કીધું કે મનની આટીને લોતો બેડો પાર છે, એવા પૂરા મળે તો રાવું રેડી, એવા અધૂરિયાને નો કહેવાય મનની માટીને લોતો બેડો પાર છે. આટીએ સીડા છે એટલે આટી કાંઈ ખૂટતી નથી અને આપણા સ્વરૂપની ઓળખાણ થતી નથી. આ શંકર મહારાજે કેમ કીધું છે, કયા હદ ઉપર કે મન બુદ્ધિ ઉપર મારતો હું તો કાળમય કાળ સોગા મેલી ફરું ત્રિલોકમાં મારો વાટો થાય નહીં. આ પ્રભુને અમે તેથી દેહવા ગયા હતા પ્રમદી, કીધું પલ્લી જાય ભલે પલ્લી જાય, ઓલા કે તમે હુઈ જાઓ, અરે હું થોડા એવા જઈ. પેલો વરસાદને પલળવાનો મોકો મળ્યો, ભલે પલળી, પણ ભાગ તો જોવો હેઠા ઉતર્યા ને ગાડી પલ્લી ગઈ, તે ગાડી બંધ પડી 2:30 વાગે રાતના, ગાડી ચાલુ જ ન થાય. હવે ઓલો ભાઈ એટલો માંદો કે એને ત્યાં લીપે નહીં અને ઠગુક ઠગુક કરી 4 દાદરા માંડ સડ્યા. એને વળી ફોન કર્યો, પાછો ભાઈ ઠગુક ઠગુક તો હેઠો આવ્યો, વરસાદ અંડરા તારો ત્યાં ઊભા આવી કીધું ભાઈ સાવી લઈને આવો, ગાડી ત્યાં થતી નથી ચાલુ. એને સાવી દીધી, એની ગાડી લઈને ઘરે આવ્યા. પલળતા પલળતા ની કે મારે 8:30 થાય તા ગાડી જોઈ. સવારમાં પ્રભુ પલળતા પલળતા ન્યા ગયા અને ગાડી રિપેર કરીને આવ્યો તો બપોર થયા. આકા એમને મળે બધું, આમાં તો કસોટી સંતો કરે અને કસોટીની અંદર જો આપણે હારી જઈ તો કાંઈ આમાં છે નહીં. એટલે સંતોએ કીધું કે મેરુ તો ડગે પણ જેના મનના ડગે નહીં પાનભાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં સોય હરિજનના પ્રમાણ. કારણ કે વિપત તો પડવાની છે, દુઃખ તો આવવાના છે. એટલે સતાર બાપુએ કીધું ને કે ધર્મ કરતા ધાડ પડે પણ હિંમત હાર ન જાવે, રે સાધુ વો નરહમ કો ભાવે. આ વ્યથામ કોઈ ન કહો, ક્યારેક અમાર પટેલ ફોન કરે ને એટલે રોતા રોતા કહેવાય જાય કે કેટલું આની માટે કેટલા મહેનત કરીએ છીએ. ઘરે ઘરે જાય ખરસકોટને ખોવાર કે આપણો ભાવ એવો હતો કે લોકોને આપણી જેવા કરવા છે, પણ છતાંય કદર નથી થતી ને ત્યારે અંદરથી દુઃખ થાય. ત્યારે મારા પટેલ એમ કે હજી કોઈ નહીં, તમે બેન તમારા છોકરોનો હોશિયાર વચ્ચો એવી કસોટી આવશે, તોય આની અંદરથી જો હટી ગયા તો તમારું વજન જ્ઞાન ખલાસ થઈ જાય. એટલે સંતો કહે છે કસોટી તો સોનાની થાય, ત્રાંબા પિત્તળની કોઈ દી થાય નહીં. અને કદાચ આ હો નો અભિપ્રાય છે, પોતાના મનને જ્યારે કસોટી પડે ને ત્યારે તમને સાંત્વના આપજો. કારણ કે કસોટી આપણે હાસુ હોનો બન્યા છે એટલે જ થાય છે. બાજુવાળાને કેમ નથી થતી? ખોટા હોય એની કોઈ કસોટી થાય નહીં. એટલે ભગવાને ગુરુએ તમને સત્ય જાણીને એની ઓથમાં લીધા છે. તો હવે આપણે ભરોસો જે આપ્યો છે ને એ આપણે ભગવાનનો ભરોસો કોઈ દી તોડવાનો નથી. એટલે ભોજલ બાપાએ કીધું કે ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તાર છે, એને ખાલી ભરોસો રાખ. નથી કેતા ભજનના ભરોસે રેજો. અનેક સંતો વધર્યા, આના હમણાં ભજન ગાયું તું હરીને ભજતા, હજી કોઈની લાજ જતા નથી જાણી. કોઈની લાજ વહી ગઈ? નરસિંહ મહેતાએ ભગવાનને ભજ્યા, નરસિંહ મહેતાની લાજ ગઈ? જો ગઈ હોય ને તો આપણે કોઈ યાદ ન કરીએ. દ્રૌપદી 5 પતિની ઘરે પત્ની હતી. અટાણે એક બાઈને 5 પતિ હોય તો શું કહીએ આપણે? શું કહીએ એને? દ્રૌપદીને નહીં કીધી હોય ત્યારે કીધી હતી ને. પણ કૃષ્ણ પરમાત્માએ જ્યારે ચીરપુરાણ એની વાર કરીને ત્યારે એ દ્રૌપદીનું નામ આ ભજનની અંદર લેવાનું કે સતી દ્રૌપદી. એ કયા આદે ઉભા રહીને લીધું છે? અને જેને આપણે વ્યાસ ભગવાન કહી. વ્યાસ ભગવાને અનેક વેદો શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, રચના કરી છે. વ્યાસ ભગવાને જ બધા શાસ્ત્રો લખ્યા છે. ઈ વ્યાસ પ્રગટ ક્યાંથી થયા? કે જ્યારે શાંતનુ રાજા હતા અને મચ્છગંધા માધીમારની છોકરી, ભીમરની છોકરી, એના પિતા સદાગરની અંદર ઓડકું હકાવતા હતા
અને એક વખત ઈ માછીમારને તાવ આવ્યો એટલે એની દીકરીને કીધું કે આજ તું નદીની અંદર હોડકું લઈને જા, મારી તબિયત સારી નથી. અને આ હોડકું લઈને નીકળ્યા અને એની અંદર પરાશર ઋષિ બેઠા હોડકાની અંદર. અને આ મસ્કંદા રૂપાળી સોળવાન સુંદરી અને એના રૂપમાં મોહિત થઈ ગયા. જે આપણે એને પરાશર ઋષિ કહી કે આમ આંખ કરે ને ત્યાં ચંદ્ર રોકાઈ જતો હતો, આમ નજર કરે ત્યાં સૂર્ય ઉગતો બંધ થઈ જાય, અંધારું થઈ જાય, જ્યાં નજર કરે ને ત્યાં પાણી સ્થિર થઈ જાય, આવી એની તાકાત હતી. અંધારું હોય ત્યાં અંજવાળું કરી દે, અંજવાળું હોય ત્યાં અંધારું કરી દે. આ મોટા મોટા તપસી લપસી ગયા, માસીમારની છોકરીને જોઈને મોહિત થઈ ગયા. અને એને કીધું કે તમે મારી હાવું આવી કુદરતીથી કેમ જોવો છો, દ્રષ્ટિ ફેરવી લ્યો. ત્યારે એની અંદર વિકારને વાસના જાગી. ઈ ઋષિએ કીધું તું આજે જે કરી મને તારી અંદર મોહ થઈ ગયો અને મારી તારી હારે લગ્ન કરવા. ત્યારે એ દીકરીએ કીધું કે તમે કેવડા ને મારી ઉંમર કેવડી, અને તમે જોવો તો ખરા આજ મારી પિતાની ગેરહાજરી એટલે તમે મારી ઉપર કુદ્રષ્ટિ કરો છો. અને મને ખબર છે તમને હું ના પાડે એટલે તમારે મને આપણે જે બનાવી છે એ બનાવી દેવો. માફ કરજો, તમારા ચરણમાં પડી ગઈ, તમારી દાસી છું. પણ મને બીક લાગે છે કે અત્યારે તમે આમ જોવો તો ખરા ધોળો દી ચંદ સૂર્ય મારણ સાક્ષીએ આખું જગતના ઝાડ પાન બધું જાગે છે એવી દ્રષ્ટિએ તમે મારી હારે સંબંધ બાંધવાનું કહો છો, મને પાપ ન લાગે. ત્યારે પરાશર ઋષિએ એક દ્રષ્ટિ સૂર્ય હામી કરી, સૂર્ય આથમી ગયો ને અંધારું થઈ ગયું. હવે અને આ મસ્કંદાનો દીકરો પ્રગટ જોડે ઈ વ્યાખ્યા આ એની દ્રષ્ટિ કેવી હોય છે. અને આપણે તો કાના છોકરાઓ કૃષ્ણ પરમાત્મા લે 1108 ગોપ્યું હતું, અમારે 2 જણી હોય તો વાતો. પણ એને કેવા કામ કર્યા ને તમે કેવા કામ કર્યા ઈ તો વિચાર કરો. એટલે આપણા નિરાતના ગુરુ નમને ન્યા એક અવગુણ છે ને ઈ આપે છે બહેનોને માટે પોતાનો પતિ છે ઈ પરમાત્મા, જગતના તમામ પુરુષ ભાઈ બાપ દીકરા સમાન. અને ભાઈઓને માટે પોતાની પત્ની એ પત્ની, જગતની તમામ સ્ત્રી માતા બેન દીકરી. આવું જીવન જીવો તો કોઈ તમને નડે, કોઈ કાંઈ કરી દે, કોઈ પકડી જાય, કોઈ લઈ જાય. આ ગુરુ મહારાજે પહેલા આપણને માણસ બનાવ્યા, ભક્તિ કરવાને પાત્ર બનાવ્યા. પણ આપણી અંદર પાત્રતા પ્રગટ ન થાય તો આપણે શું કરી? એટલે સંતોએ કીધું હંસા વાણી જેની અમૃત જેવી, પિતા આવે અમીના ઓડકાર, દુર્લભ એવા સંતોને હંસા નિર્મળતા જેના નયનોમાં. એની દ્રષ્ટિમાં જ્યાં નજર કરો ને ત્યાં આપણી દ્રષ્ટિ એની દ્રષ્ટિમાં હમાઈ જાય. તો એ માનવાનું આપણને સાચા સદગુરુ મળ્યા છે. નકર તમને પગે લાગતા હોય તો હામુય ન જોવે, હું દુઃખ હોય. પણ નરેશભાઈને ખબર નહોતી આમાં હામું જોવો, આયા જોવો. ગુરુની દ્રષ્ટિ લાગશે ને એક દ્રષ્ટિ થઈ જાય ને તો પરિપક્વ થઈ જાય. આમાં બીજું કાંઈ નથી, આમાં કોઈ દેહને પગે લાગતું નથી. આમાં ભાવનાબેન દેખાય ને એમાં અરુણાબેન દેખાય, કોણ કોને પગે લાગે? અને જ્યાં પગે લાગે ત્યાં બેઠા હોય ને પાવર સડી જાય કે આવડો મોટો મન પગે લાગવા આવ્યો. પાવર સડે એટલે ગયો, જેવો ઉપર સડ્યો ને પગે લાગવાનો પાવર થયો ને એટલે કામમાંથી ગયો. અને જ્યાં હાર પહેરાવે ને હાર, ત્યાં તો હા હું કઈક શું, નકર કઈ આવો પછી ઘટ્યું નો મેનેજર કઈ મને હાર પહેરાવે. પણ ભાઈ તને નથી પહેરાવતો, આ તારી ભીતર પરમાત્મા છે ને એને પહેરાવે છે, એને વંદન કરે છે. આ તો આપણે સમજણ નથી ને એટલે આપણે હાલી લઈને બેઠા કે આપણને ગુરુ મહારાજે ભગવાને આપણને મુનિમ બનાવી મોકલ્યા, માલિક થઈને બેહી ગયા. એટલે આ ઉપાધિ છે. સંતોએ કીધું તું રંગ ઉપર આવ્યો છો, આ રંગ મંચ છે, એમાં તમને અલગ અલગ પ્રકારના વેહ પહેરાવ્યા છે. કોઈને પિતાનું પાત્ર પહેરાવ્યું, કોઈને પુત્રનું, કોઈને વહુનું, કોઈને દીકરીનું, કોઈને હાહુનું, કોઈને બેનનું, કોઈને નણંદનું, કોઈને પાડોશીનું, કોઈને ગુરુભાઈનું. આ પાત્ર પહેરાવ્યા છે. પાત્ર પ્રમાણે જીવન જીવી જાઓ એટલે ઈશ્વર જ છે, બીજું કાંઈ છે નહીં. પણ આ પાત્રતા અંદરથી આવે ને તો ઈ મેળ પર. એટલે ગંગાબાએ કીધું કે કુપાત્રની આગળ વસ્તુનો વાવ્યા સમજીને રહીએ આપણે સુખ. અરે ભલે ને આવી ધનનો ઢગલો કરે. વિઠ્ઠલભાઈ અમારા રૂપિયા વાળા હોય કે ગુરુ મહારાજ બધાથી પહેલા મારી ઘરે 5100 રૂપિયા આપું અને 5100 મૂકે જો ગુરુ લલસાઈ જાય એટલે માનવાનું. આમાં કાંઈ નથી, આ પૈસામાં જ પડેલો છે. પણ પૈસા હારે પરમાત્માનું કોઈ કનેક્શન નથી, કાંઈ નથી. આ તો આપણી એક રીત છે કે જે ઘાટેથી જ્ઞાન મળ્યું ઈ ઘાટની પૂજા કરવી, આદર રાખવો. અને ન રખાય તો ગુરુ ક્યાં કાંઈ કે કાંઈ નથી કહેતા. તમે પૂજા કરો તોય ન કરો, આવી નામ કરીને દઈ દો. ગુરુ મહારાજ કઈ કહે કોઈને, અને કહે ને ગુરુ કહેવાય. આ નક્કી કરી લેવાનું. અને ઘણાય ઘણે તો નરેશભાઈ અમે જોયું છે
પૂજન કરવા જાય ને તે નવા નવા હોય ખબર ન હોય ને એના સદગુરુને આયસાન લો કરવા જાય કે ન્યાની અહીંયા કરે પણ આય તારું છે નાય તારું કોઈ જુદું જ છે નહીં અંગૂઠો હોય તમારો કપાળે તમારું કઈ નોખું તો નથી હે આયા કરે તો હું ફેર પડે નાય કતરો અને આ કદાચ આ નાક થઈ જાય તો હું વાંધો કાંઈ વાંધો છે આ ઘાટ તો આપણો જ છે ને પણ આ ઘાટની જ્યાં સુધી મોહ અને માયા મમતા મુકાય નહીં આ ઘાટ ભૂહાય નહીં એટલે ભજનમાં ગાયું હવા ચીતરીને હાથે ભૂસી નાખ્યા હજારો પીછી લઈને પાષણ ચીતરા પીછી લઈને પાષણ ચીતરા અને લઈને અવતારો ઠગારો ક્યાંથી આવ્યો ધુતારો હવા ચિત્રી ભગવાને જોવો તો ખરા એટલી ગરમી થતી હોય કે રહેવાતું ન હોય એસી કામ ન કરતી હોય અને તમે બહાર નીકળો ને એક લેરખું આવે ને ત્યાં તો કે હાશ કેટલી ટાઢક થઈ આ સીટરી અંદરથી જ્યાં લેર આવી કેવી કે અહીંથી લેર છૂટીને અહીંયા આવ્યો ને હરફનો પાર નોર્યો ને ત્યાં એવો બફારો થયો ને એ આમ તમારે ગરમીનો રેપ છે ભૂઈ નાખીને આ હવા ચિત્રીને હાથે ભૂસી નાખ્યા હજારો અરે રામ આવ્યા કૃષ્ણ આવ્યા સેજાનંદ આવ્યા રામો પીર આવ્યા અને 61 તો દેવીઓ આવ્યું ખોડિયારમાન રાંદલમાન અંબેમાન માનું તો તાણ નથી મોગલમાન એટલું માવું આવ્યું ઈ માવું ને ભીખી નાખ્યું બધાય ભૂસી નાખ્યા એના પ્રતીક રહી ગયા છે આયા બધાના શરીર વૈયા ગયા હવા ચિતરતો ચિત્રીને હાથે ભૂસી નાખ્યા હજારો પીછી લઈને પાષાણ ચિત્રા પાષાણ એટલે કે ક્યાંક હવારો પથરો પડ્યો હોય કોઈ એની ઉપર પગે ન મૂકતો હોય બેહતું ન હોય ઈ શિલ્પકારની ધ્યાનમાં આવી જાય ને ઈ પથરો લઈ આવી નળી ધોધ મૂકીને પથરો ધોઈ નાખે ધોઈને કે આમાં મૂર્તિ બનાવવા જેવું છે હો મસ્તનો છે અને જેવો નજરમાં આવ્યો ને ત્યાં ઓલો રખડતો હોય ને આદમી ઈ કે ઈ પથરો મારો છે મારા ખેતરને કાંઠે પડ્યો હતો આ એમને નહીં દઉં 2000 રૂપિયા બેસાતી લઈ આવે કલર બલર પીછી લઈ એની અંદર રંગ પૂરે અને પગ મૂકીને હથોડાની સીણીયું લઈ લઈને ભગવાન બનાવે મૂર્તિ કોરે પણ જો એમાં ભગવાન હોય તો પાટું મારી ન કાઢી મૂકે કે હાળા મને વાગે છે અહીંયા તું ગણેશું મારશો સીણીયું મારશો હથોડા મારે મને દુખે નહીં તમારી માથે કોકે સીણી મારી હોય તો હું કરો હાસુ કહેજો એ ભગવાન માથે આપણે સીણીયું મૂકી આપણી જેવા જ મને આ ઘડ્યો ને હે એટલે સંતોએ કીધું કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરનાર પથ્થર પૂજે જો ભગવાન મિલતો હોય તો હું આખો ગિરિરાજ પર્વત પૂજું પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું इस पत्थर की चकी बनत जगयाटा पीस पीस खाय मनसा मालनी रे गोरख जागता नरसेव પણ તોય એક ભગતે કીધું કે તમે એટલું બધું ઘંટીની બહુ વખાણ કરો તો ઘંટીમાં જેટલા નાખે એટલા દવાની લોટ થઈ જાય એ કોઈ બસતો નથી ત્યારે એને કીધું કે જેટલા નાખો ને દળાઈ જાય પણ વચ્ચે ઓલો ખાડો હોય ને ખીલડો ને માકડી હોય ઈ માકડીમાં ખીલડામાં જેટલા ભરાય ને એને કાઈ ન થાય તો આપણે ગુરુ મહારાજ ખીલો નાખ્યો નામનો અને મનને કબજે કરીને એની માકડી બનાવી દીધી એમાં તમને પરોવી દીધા હે આ માકડામાં ખીલામાં ભરાઈ જાય એને કોઈ આશ આવે દળાય પીસાય હે એટલે સંતોએ આપણને એ આમ નમો શરીર હોટા ઉગારી લીધા છે કીધું ને કે વિના પૃથ્વીએ પગ ધરો નોળવાય તો કરો જીવો જે ઘરે જવું મેરા પછી એને જીવતા જખાડી દીધો આવો ગુરુ મહારાજનો દેશ એટલે સંતો કે આવો અમારા દેશમાં ન્યાસે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ આવો સંતો અમારા દેશમાં અને હોળીના ભડકા નથી તો કાયમ દિવાળી વર્તાય આપણે તો હોળી આવે એટલે આખા ગામમાંથી લાકડા ઉગાવે ને આવડી મોટી કરે મારે તમારે જેવા નાળિયેર લોટો ને આટા ફરવા જાય ઓલું નાખી દે પડેલું લઈ આવે હું પણ આમાંથી થાય કાઈ થાય પણ સંતોએ કીધું કે આની અંદર હડાહડ હોળી ભળે છે અને ઓલા કઈ પૂરીના ઢેબરા કરીને ન જવું પડે ત્યાં 400 કે ઉડાડવા ઓલા ઢેબરા કરીને ઉડાડવા જાય વળી છોકરાને એમ કે જોજે પાછું વાળી જોતો નકર ભૂત ભેગું આવશે અરે નો આવે તું જે